જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલ લુંબાણી, તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ઘરના કામ બામ બધું કમ્પ્લીટ પતાવીને અહીં આવતી રહી છું. રસોઈ બનાવી નાખી છે અને હમણાં ઘણા દિવસથી મને તબિયત બરાબર હતી નહીં એટલે હું કંઈ આવતી હતી નહીં, બ્લોગ કાંઈ બનાવતી નહોતી. એટલે હવે કોશિશ કરીશ કે રેગ્યુલર હું આવી શકું. એટલે તમે બધાય કોઈ સપોર્ટ કરતા રહેજો. અચ્છા, ઠીક હે. ચલો, આપણે અહીંયા અત્યારે એડિટિંગનું કામ ચાલુ છે. આલ્બમનું કામ ચાલુ છે અને વાગી ગયા છે અત્યારે 11:30. તો હમણાં મિહિર આવશે ને 12:30 પછી ઘરે જવાનું છે. પછી જમીન પાછી આવીશ. બપોરના ટાઈમમાં લગભગ મોસ્ટલી પાર્લર બંધ હોય, કારણ કે બપોર 2 થી 3 કોઈ હોય નહીં એટલે પાર્લર મોસ્ટલી બંધ જ હોય. હમણાં તો થાય એવું ક્યારેક સવારમાં સારું રહે ને ક્યારેક નથી રહેતું, તો પાર્લરે ઘણીવાર આવું ને ઘણીવાર નથી આવતી. એટલે ગમે કોઈ કસ્ટમરને કામ હોય તો કોલ કરીને જવું, એટલે કોઈને ધક્કો ન થાય. તો એટલું ધ્યાન રાખજો કે કદાચ ગમે પણ કામ હોય, ગમે એ કામ હોય તો ફોન કરીને જવું, એટલે તમારે કોઈને પાર્લરમાં ધક્કો ન થાય. એટલે કારણ કે હું પાર્લર આવ્યું હોય ને પછી કસ્ટમર ઘણા આવે ને એટલે એમ કે ભાઈ દીદી તમે હોય નહીં પાર્લરે, પણ હમણાં મજા નથી, ઘરે કામ કરવામાં ફાફા પડતા તો પાર્લરે કેમ આવું કયો તમે બધા. ધીમે ધીમે ટ્રાય કરું છું કે હું મારી રીતે પાર્લરમાં પૂરેપૂરો ટાઈમ આપી શકું. તમારા બધાએ પ્રોત્સાહન ને તમારા બધાના સાથ સહકારની ખૂબ જરૂર છે, તો એમને બન્યા રહેજો બધાએ. ચાલો મિહિરાન પછી મુલાકાત કરાવો. અત્યારે આલ્બમનું કામ ચાલુ છે મારું. હવે થોડાક પેજ બાકી છે, પૂરું કરી નાખું ને તો હવે એના પૈસા છૂટા થાય, બરાબર ને? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी કરીએ. ચાલો, મિહિર બાબુ આવી ગયો છે આપણને તેડવા. વાગી ગયો છો 1 વાગી ગયો છો રોજ આતે હૈ. વાગી ગયા છે 1 વાગી ગયો છે એમ બોલે કા. તો અત્યારે થોડું બોલવામાં આમ તેમ થશે, ફાફા પડશે, પણ આપણે સ્ટ્રોંગ થઈ જવાનું છે, એકદમ કોન્ફિડન્સમાં આવી જવાનું છે, નબળો પડવાનું નથી. તો ચાલો ઘરે જમવા જાઉં ને. મને નાનું બાવ સૂતું છે. જમવામાં રોટલી, ભીંડાનું શાક, ફુલાવની ખીચડી, સંભારો, છાશ. જમીને પછી સુઈ જાઉં, પછી જાઉં પાર્લરે. મગજમારી થઈ છે કાંઈક. શું કહે છે? ગાડી હળગાવે છે. ગાડી કેમ ગયો? હળગાવી હા ઘરે તો કઈ ગાડી હળગાવે. ચાલે લાગી શૂટ કરતો, એલા શૂટ કરતો હા. જો મિત્રો, અમારા હજી બબાલ ચાલુ જ છે, ફૂલ બબાલ ચાલુ છે. હજી શેના કારણે થયું ખબર નથી. હજી ભાઈ હા શું કરે છે? મારવાની કોશિશ કરે. કોને મારે છે? એ કોને મારે છે? વ્હાઈટ કલરમાં બેઠું છે ને ગાડી ઉપર, એને મારે છે. કેમ? કઈ થયું છે?
એટલે હરખાઈની માથાકૂટ શરૂ મને છે. એવું લાગે નહીં શું ખબર એક જ ફેમિલી છે ને કંઈક ફેમિલી મેટર થઈ છે ને નીચે ભાઈ તો પણ બહુ વળવાળ્યો, કોઈના બાપનું માનતો નથી. લે ગાડીમાં બેસી જાય ને કિસાનો મનો જો ઝાડું આડું આવી ગયું એલા નકો મજા આવે. લે 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 માર્યો તો મગજ મારી હાલે છે પણ દેખાતું નથી બહુ. આ ભાઈ મગજ મારી બહુ કરે છે. આ ભાઈ એટલે પબ્લિક રોડ જામ કરી નાખ્યું. પાઇપ જોઈને રેડી મા દીકરાએ મસ્ત મજાની ફાઇટ જોઈ અને થઈ ગયા છે રેડી. હું જાઉં પાર્લર માં. કેમ ન બોલાય? કોકની ફેમિલી મેટરમાં આપણે હસી છીએ તો ફેમિલી મેટર રોડ સુધી થોડી લાવવાની હોય કે બરાબર ફેમિલી મેટર ફેમિલી ફેમિલીમાં હા રૂમમાં હોય, એના ઘરમાં હોય. રૂમમાં ઓલે બહાર નીકળેલી ફેમિલી બંધ થઈ જાય. ઓ માં જાહેરમાં આવી ગયા કે બધા. એટલે આપણે એ બધું કમ્પ્લીટ કરીને જો સિંગ ખાવું, ચા પી લીધી. મિનિટ મને પાર્લરે મૂકી અને એ જાય છે એકેડમી. કારણ કે કાલે છે કાલે મિહિનો ક્રિકેટ છે. ક્રિકેટ છે બહાર નીકળેલી ફેમિલી બંધ થઈ જાય. જાહેરમાં આવી ગયા કહેવાય બધા. એટલે આપણે એ બધું કમ્પ્લીટ કરીને જો સિંગ ખાવું, ચા પી લીધી છે. મિનિટ મને પાર્લરે મૂકી અને એ જાય છે એકેડમી. કારણ કે કાલે છે કાલે મિહિનો ક્રિકેટ છે. ક્રિકેટ છે મિહિનની ક્રિકેટ. તારી ક્રિકેટ નથી? મેચ છે ક્રિકેટ ને મેચ બે અલગ અલગ હોય. હા ક્રિકેટ એટલે એ રમતનું નામ છે હા મિહિરની મેચ છે. સોરી બધા ભાઈબંધ મિત્રો. તો આપણે બધા આપણે જવાના છીએ ને તમે સાથે સાથે બના રહેજો. આપણે જોવાનું છે મિહિર કેટલા રન કરે છે. કામે ચાલો હું આવી ગઈ છું પાર્લરમાં. વાગી ગયા છે અત્યારે 4:15 અને ગરમી બહુ થતી હતી. મિહિર ગયો ક્રિકેટ રમવા, મેચ રમવા ક્રિકેટમાં, અને એસી શરૂ રાખીને મસ્ત બેઠી ગઈ શાંતિથી. કામ ચાલુ કરવું છે પણ થોડીક વાર પછી જરાક પોરો ખાઈ પછી કરીએ આપણે કામ સ્ટાર્ટ. કર્યું 1 જ મિનિટ. અમારા મિહિરભાઈને બહુ ઉતાવળ છે ફોનની, એટલે ફેશિયલ મેં કીધું ફેશિયલનું થોડુંક શૂટ કરવા દે તો શૂટ કરવા દે છે એટલે વાંધો નથી. ન કરે કઈ ઉખાડી ન લે. કા મિહિર? હે મિહિર? હા દીદીનું ફેશિયલ અત્યારે ચાલુ છે. એ પેલા વચમાં 2-3 આઈબ્રો ને એવું બધું લીધું પણ એનું શૂટ કાંઈ કર્યું નથી, કારણ કે જેને ગમે ને એનું શૂટ લઉં છું, ન ગમે ને એનું શૂટ નથી લેતી. એટલે બહુ જાજા વિડીયો આવશે નહીં. આવો મોટું કામકાજ ચાલુ છે. શું કરાવું? 5 મિનિટ ખમણ પેક લગાવી દો એટલે કરજો. બેસો ઘડી. ચાલો આઈબ્રોના કસ્ટમર આવી ગયા છે. આ દીદીનું કામ કમ્પ્લીટ કરીને એને આઈબ્રો કરી દઈએ. વાગી ગયા છે 7. હા બ્લોગ ચાલુ છે. તમારે આવવું હોય તો અંદર આવતા રહ્યો. બધા કસ્ટમર ભાગે હો બ્લોગથી. જગમાં જાહેર થઈ જઈશ કે પાર્લરમાં આઈબ્રો કરાવવા જાય છે. એવું છે ને? હા જો કસ્ટમર બધા બીવે. પાર્લરમાં તો બધા જતા બીવાનું છે. શું હોય એમાં? હે તરત બીજા આડોશી પાડોશી કેમ તું વિડીયોમાં આવી હતી એમ? એટલે હે ને આમાં કેવું થાય ખબર છે કે તમારે કઈ છુપાવવાનું નહીં. છુપાવવાનું તો ફોનમાં તરત દેખાઈ જાય વ્લોગમાં. તો અને ઘણા કસ્ટમર કેવું હોય એમ કે બેનપણી પૂછી આટલા વાગે તું ક્યાં હતી? તો કે વળી ખોટું બોલવું હોય ને તો એમ કે ખોટાડી થામાં તો ન્યા ફેશિયલ કરાવવા ગઈ હતી. એટલે આવું બધું થાય. એટલે હે ને કસ્ટમર બહુ બધા ભાગે છે વિડીયો બનાવવામાં.
એટલે જેને વિડીયો બનાવવા હોય ને એને જ રાખું છું, બાકીનાને નથી રાખતી. મારા દીદી દર વખતે બનાવવા દેશે એટલે લઈ લીધું આલવારેનું. ચાલો હવે મળીએ બીજા કસ્ટમરની સાથે. વાગી ગયા છે અત્યારે 7:30 અને અમારા મિહિરભાઈ બહુ એક્સાઇટમેન્ટ એમ જ કહેવાય ને, શું કહેવાય, एक्साइटेड બહુ એક્સાઇટેડ છે. ભાઈ ઇંગ્લિશ બહુ આવડે નહીં, અમે રહ્યા ગામડાના માણસ એટલે અમને બહુ ઇંગ્લિશ આવડે નહીં. આ તો ઠીક હવે કરીને બેસી ગયા એટલે હવે ધક્કા મારી નકાવીએ. એટલે આજે ફેશિયલ કર્યું, 4-5 આઈબ્રો કરી. ના વધારે આઈબ્રો ન કર્યું, આઈબ્રોનું કામ વધારે હોય ત્યારે ઓક્સિજનમાં. ફેશિયલનું નહોતું એ પતાવ્યું. અને હવે ટમેટાવાળો બોલે છે તો વિચાર કરું સેવ ટમેટાનું શાક બનાવી નાખું ને પરોઠા બનાવી નાખું. सेव टमाटर नहीं તો હું ખાવું જે અમારા મોઢું સેવ ટમેટાનું મોઢું જોઈને કેવું થઈ જાય મોઢું? સેવ ટમેટા નો ભાવે કેમ? તો તને શું ખાવું હોય? आलू परोठा बनाए આલુ પરોઠા ઓલા હમણાં બોલ્યા એટલે કસ્ટમર ઓલા ઈના આવી બોલ્યા ને હમણાં આલુ પરોઠા ખાવા તમે ખાશો? ना ना મને નથી યાદ. છે ખારું તો મેં કીધું તને એ રીતે યાદ આવીશ. આલુ પરોઠા ખાવા ખબર બનાવી હતી આલુ પરોઠા. સવારમાં બનાવી હતી પણ અત્યારે આલુ પરોઠા ખાઈને રમી નહીં એક તું વજનવાળા હોય યાર આલુ પરોઠા ખાવા હોય તો અત્યારે ખાઈ લે આ એમ. કોઈ હવારે તો વાંધો નહીં આવે ને. તો હોરી યા ચાલ ઉપર પડ્યો હોય છે આ એક બ્લુ કલરનો હા કાચવાળો હા મિક્સ કરી નાખવાનો બધું. એની અંદર છે ને બધું મિક્સ ચાલો અમે આવી ગયા છીએ, અત્યારે વાગી ગયા છે 8:30 અને મિહિરને ખાવા છે આલુ પરોઠા. માર્કેટે ગયા, દૂધ લેવા ગયા, ભાઈ માટે લીંબુ પાણી બનાવવાનું છે કાલે એટલે એ લેવા ગયા, કેળા લેવા ગયા, હા ફ્રૂટ્સ સોરી ફ્રૂટ્સ લેવા ગયા. મીન્સ એક કેળા આવ્યા છે, બાકી સફરજન ને દાડમની તો બજારમાં છે હજી. પપ્પા આવશે ને ત્યારે હા એ ઇંગ્લિશ નહીં સફરજન કે ને no, 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 no. અનારદાના આમાં ડાયો ડાયો બચ્ચો છે બહુ. No, 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 no. ચાલો ડાયા બચ્ચાને ખાવા છે આલુ પરોઠા તો બનાવી દઉં ફટાફટ અને ફટાફટ આપણે રસોઈ પાણી બનાવી નાખીએ, પછી એડિટિંગ કરવાનું છે એ કરી નાખીએ, થોડુંક કામ પતાવી દઈ અને મળીએ પાછા કાલ સવારમાં વહેલા. તો ચાલો બધા આલુ પરોઠા ખાવા. અને કેવલ ને મિહિર બે હોઈ ગયા છે અને પપ્પા હોવાની તૈયારી કરે. કેટલા વાગ્યા? 10 વાગી ગયા અત્યારે. તો મળીએ કાલે નવા વ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.